ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી। આદિજાતિ વિકાસના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ 2024-25 સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ કચેરી ખેડબ્રહ્મા સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યૂ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ 2024-25ના અમલ અંગે મંત્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2024-25માં અંદાજિત રૂપિયા 2010 લાખની જોગવાઈ સામે અંદાજિત રૂપિયા 2214 લાખ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં અંદાજિત 617 કામો દ્વારા 21,716 જેટલા લાભાર્થીઓને લાભ મળશે। મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠકમાં જિલ્લામાં પાક અને કૃષિ, પશુપાલન, ડેરી, વન, પર્યાવરણ, સહકાર, ગ્રામ વિકાસ, વીજળી, ગ્રામ લઘુ ઉદ્યોગ અને રસ્તાઓ, શિક્ષણ અને સરકારી અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી।